અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કચ્છના ભચાઉ તાલુકાના લાકડિયા ધોરીમાર્ગ પર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજીની ટીમ વોચમાં હતી ત્યારે બાતમીના આધારે હરિયાણા પાસિંગની એક કાર અટકાવી તલાશી લેતા તેમાંથી 1.47 કરોડની કિંમતનું કોકેન મળી આવ્યું। ટીમ દ્વારા કારમાં સવાર 4 શખ્સોને એનડીપીસી એક્ટ હેઠળ અટકમાં લઈ આગળની કાર્યવાહી માટે પોલીસ હવાલે કરવામાં આવ્યા, જ્યારે પકડાયેલા પંજાબના દંપતી સહિત 4ની અટકાયત કરી છે। પકડાયેલા ચારેય સંબંધી છે, જ્યારે પકડાયેલી અન્ય મહિલા સપ્લાયરની પત્ની છે। પૂર્વ કચ્છ પોલીસ વડાની સૂચના અંતર્ગત 28 તારીખના આદિપુર કચેરીથી પોલીસ ટીમને સામખિયાળી તરફ પેટ્રોલિંગ માટે રવાના કરવામાં આવી હતી। પેટ્રોલિંગ દરમિયાન લાકડિયા ધોરીમાર્ગ પર ભારત હોટલ નજીક 3 રસ્તા પાસે પોલીસ વાહન ચેકિંગ કામગીરી દરમિયાન એક શંકાસ્પદ ફોર્ડ ઇકોસ્પોર્ટ કાર નજીક આવતા તેને રોકવામાં આવી। કારમાં એક ડ્રાઈવર અને અન્ય 3 વ્યક્તિઓ સવાર હતા। આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ મહિલા પોલીસ અને ભચાઉ વહીવટી કચેરીના અધિકારીઓની ઉપસ્થિતિમાં પંચનામું કરી એનડીપીસી ધારા હેઠળ કાર્યવાહી કરી માદક પદાર્થ સાથે કારમાં સવાર 4 ઇસમોને પકડી લેવાયા છે। તેમાં 2 મહિલા આરોપીનો પણ સમાવેશ થાય છે। પૂર્વ કચ્છ જિલ્લાની એસઓજી જે ટીમ છે એ લાકડિયા વિસ્તાર બાજુમાં વ્હીકલ ચેકિંગમાં હતી। એ દરમિયાન જ્યારે વ્હીકલ ચેકિંગ કરતી હતી ત્યારે એક ગાડી જે છે એમને શંકાસ્પદ લાગી અને જેમાં ચેક કરતા જે ગાડીના અલગ અલગ વિસ્તારમાં ભાગમાં જે ચેક કરવામાં આવતા હતા ત્યારે જે બોનેટ હતું, બોનેટના જે એર ફિલ્ટરના જગ્યા ઉપર જે છે એક શંકાસ્પદ પદાર્થ મળે અને આ પદાર્થની પછી જ્યારે એફએસએલ દ્વારા ચેક કરવામાં આવેલ ત્યારે આ પદાર્થ જે છે કોકેન નીકળેલ હતું, જેમાં લગભગ 147 ગ્રામ જેટલું કોકેન મળી આવેલ છે, જેમની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં જે કિંમત છે 1.47 કરોડ જેટલી છે। અને જે ગાડી હતી એ ગાડી હરિયાણા પાસિંગની હતી અને એમાં ટોટલ 4 લોકો બેઠેલા હતા। એ 4 પંજાબના ભટિંડાના છે અને ત્યાંથી જે માલ છે એ અહીંયા કચ્છ બાજુ ડિલિવર કરવા આવેલા હતા। આ ઓવરઓલ જે જિલ્લા એસઓજીને એમાં જે સફળતા મળી છે એમાં અત્યારે 4 લોકોને અટક કરવામાં આવેલા છે અને એક આરોપી જે છે એમાં વોન્ટેડ છે, જે ત્યાંથી ડિલિવરી એ લોકોને આપી હતી। એમની પણ તપાસ જે છે પોલીસ દ્વારા અત્યારે ચાલુ છે। આ જે કોકેનનું જથ્થો જે મળ્યો છે એ હમણાં અઠવાડિયામાં બીજી વખત જે ત્યાં પંજાબથી જે ડિલિવરી આવતી હતી અને ત્યાં પોલીસને આમાં કચ્છમાં સફળતા મળી છે અને આગળમાં પણ જે પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન ઈસ્ટ કચ્છ કેમ્પેનનું જે ચાલી રહ્યો છે એના અંતર્ગત પોલીસ દ્વારા આગળમાં પણ એવી કોઈ પણ જથ્થો આવતો એને પકડવાની તજવીજ ચાલુ છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।